મહાનગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગણી છે કે કાયદો નિયમ દરેક વસ્તુ જનતા માટે લાગુ પડે એવું જ રાજકીય પક્ષો માટે પણ લાગુ પડવું જોઈએ। પણ અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢના મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ભાજપના 2 કાર્યાલય આવેલા છે। આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે। આ લોકોના મહાનગરપાલિકાના ચોપડા ઉપર પણ એ માત્ર ને માત્ર ખાલી પ્લોટ છે, છતાં પણ તંત્ર સૂતેલું છે। કેટલા 7-7 વર્ષથી આ કાર્યાલયો ચાલી રહ્યા છે, છતાં પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા। એટલા માટે અમારી માંગણી છે કે ભાજપના ગેરકાયદેસર બંધાયેલા આ બંને કાર્યાલય ઉપર બુલડોઝર ફરવું જોઈએ અથવા સીલ લાગવા જોઈએ, કાયદાકીય કાનૂની કાર્યવાહી થવી જોઈએ। આપણે સૌ જાણીએ છીએ કે કાયદો અને નિયમ માત્ર જનતા માટે લાગુ કરવામાં આવે છે। ભાજપનું શાસન અને તંત્રની આ મિલીભગત હોય છે। ભાજપના કહેવા પ્રમાણે તંત્ર કામ કરે છે એ સાબિત થાય છે, કારણ કે જૂનાગઢમાં ગેરકાયદેસર ઘરો ઉપર બુલડોઝર ફેરવે છે આ જ તંત્ર, સીલ લગાડે છે જે કરવેરા નથી ભરી શકતા આ જ તંત્ર, પરંતુ ભાજપના વર્ષોથી ચાલતા બિનકાયદેસર કાર્યાલયો ઉપર આ તંત્ર જરા પણ એક્શન નથી લેતી। એ વાતનો અમે વિરોધ કરીએ છીએ અને અમારી માંગણી છે કે ભાજપના કાર્યાલયો ઉપર કાયદેસર કાર્ય